થઈ ગયો ફોટો? આ પેલી છોકરીનો મૂક્યો હતો. હા હા, તો તમે દોસ્તો જોઈ શકો છો, આ ફોટો આપણે મૂક્યો હતો. કમેન્ટમાં કહી દેજો કે ફોટો કેવો લાગે છે. રાજી, ફોટો તારો આ બાજુ ફેર. અરે યાર, કઈ ઉલટો પકડાય? એટલો મસ્ત તો છે યાર. પપ્પા 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 પપ્પા. તો નમસ્કાર દોસ્તો, ફરી એક નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આપણા વ્લોગ છેલ્લે 5 થી 6 દિવસથી દોસ્તો આવ્યા નથી. એનું ખાસ કારણ છે કે આપણે કંપનીમાં નોકરી કરી છે. મેં તમને આગલા વ્લોગમાં બતાવ્યું હતું. તો અત્યારે આપણે જઈ રહ્યા છે સાઈડ પર. તમે પાછળ રેલવે સ્ટેશનનો નજારો દેખી શકો છો. અને સાઈડ પર જઈ રહ્યા છો તો બન્યા રહો વ્લોગમાં. આપણે જઈએ અત્યારે સીધા સાઈડ પર. અને આજે આપણે બાજવા જવાનું છે. 2 દિવસ પહેલાં પ્રાચીનો ફોટો છપાવવા માટે આપણે મૂક્યો હતો સ્ટુડિયોમાં. તો આપણે પહેલાં જે સાઈડ પર ને સાઈડ પરથી છૂટીને સાંજે જઈશું ફોટો લેવા. તો શું શું થાય છે વ્લોગમાં બન્યા રહો. તો ફિલહાલ આપણે આવી ગયા છે બાજવા નાકા પર. અને તમને બાજવા નાકા પરનો નજારો બતાવું. આ તમે દેખી શકો છો, આ છે નાકો. તો અહીંથી રિક્ષા ભરીને જઈએ આપણે. મજૂરો લગભગ 10 થી 12 થઈ જશે. તો આપણે એકવાર મજૂરો ખોલીએ અને પછી રિક્ષા ભરીને જઈએ સીધા સાઈડ પર. તો ફિલહાલ આપણી રિક્ષા આવી ગઈ છે અને હવે બેસી જઈએ રિક્ષામાં. અને મજૂરો બાકીના આવી રહ્યા છે. હા, હેલો ચાલો. એક જણ બીજો કોણ આવે? કોણ? 5 જણ થઈ ગયા એમ કે છે ને પેલો. કઈ 5 જણ? 3 ને 4 મજૂરો છે. તો 2 કારીગર, 4 તો આપણે આવી ગયા છે કંપનીમાં. તમે પાછળનો નજારો દેખી શકો છો. અને આ બાજુ ગોડાઉન છે આપણું. અને આ ટ્રેક્ટર છે. અને આપણે પેલી બાજુ પેલા ખૂણામાંથી પેલો કાકા જાય છે, આગળ જઈને આ બાજુ વળી જવાનું છે. તો આપણે ટિફિનો ત્યાં આગળ મૂકી દીધા છે. અને આપણે પહોંચી ગયા છે સાઈડ પર. અને અહીંયા હેલ્મેટ, બૂટ અને સેફ્ટી બેલ્ટ બધું પહેરીને કામ કરવાનું છે. તો આપણે સેફ્ટી બેલ્ટ પહેરી લઈએ, બૂટ. તો આ છે આપણી પેટી. અને આપણે બાજુ પટાહરું કહે છે દેશી ભાષામાં. તો આમાં આપણે હેલ્મેટ, આ સેફ્ટી બેલ્ટ અને બૂટ અને તગારા બધું અહીં આગળ પડ્યું છે. તો આપણે હવે અહીંથી બધું સામાન કાઢી લઈએ. અને સામાન કાઢીને કરીએ કામ ચાલુ. हाँ ये मारा है सुबह मारा हावी मारा था. તો આપણે મસ્તનો હેલ્મેટ પહેરી લીધો છે. તમે દેખી શકો છો. હેલ્મેટમાં કેવો લાગુ કમેન્ટમાં જરૂરથી કહેજો. અને આ બાજુ આપણે બૂટ પણ પહેરી લીધા છે. અને આ બાજુ મામા પહેરી રહ્યા છે. અને પેલી બાજુ કાકા અને કાકી પણ હેલ્મેટ અને બૂટ પહેરી રહ્યા છે. તો માલ ખપાવવાની તૈયારી થઈ ગઈ છે. અને આ તમે દેખી શકો છો, સિમેન્ટ રેતી પર છોડી નાખ્યો છે. અને મામા હવે ખાલી કરે છે. અને એની પાલક કંઈક આવી છે, તમે દેખી શકો છો. આ આખી એંગલોની પાલક છે. આખી તમે દૂર સુધી દેખી શકો છો. આ એંગલની લોખંડની એંગલ છે. અને આનાથી આ આવી રીતે કંઈક પાલક બાંધે છે. અને આપણે કડિયા કામમાં કરતા હોય ત્યાં આગળ લાકડાની પાલક બાંધે છે. પણ અહીંયા આગળ શું છે કે કંપનીની અંદર છે. તો કંપનીની સુવિધામાં આવી બધી એંગલો છે. તો આપણે ચડી ગયા પાલક પર. તમે દેખી શકો છો, એક કારીગર આપણો અહીં માલ મારે છે ને કંઈ મારે છે માલ. અને હું પાલક પર ઊભો છું. આપણો માલ ત્યાંથી બનીને આવશે હવે. તો આપણે સેફ્ટી બેલ્ટ પહેરી લઈએ. તો દોસ્તો આપણે કંપનીમાં તમને મેં બતાવ્યું એમ કે આપણો માલ બનીને તૈયાર થઈ ગયો હતો. પણ તેના પછી સેફ્ટીવાળા આવી ગયા હતા અને મોટા સાહેબ આવી ગયા હતા કંપનીમાં. એટલા માટે આપણે વધારે શૂટ નહીં કર્યું. અને શૂટ નહીં એટલે કે પછી ટાઈમ જ નહીં મળ્યો. અને પછી ખાસ કંઈ મજા આવી નહીં એટલે આપણે વધારે શૂટ નહીં કર્યું. બાકી અત્યારે તમે દેખી શકો છો આપણે ઘરે આવી ગયા છે.
અને આ છે પ્રાચી. આપણે ખાસ મેન વાત હતી પ્રાચીનો ફોટો લેવા જવાનું. તો હવે આપણે ઘરે આવી ગયા છે. આપણે ફ્રેશ થવાનું બી બાકી છે, પણ પહેલાં આપણે ફોટો લઈ આવીએ. તો જઈએ એકવાર ફોટો લેવા. તો દોસ્તો સૌથી મેઇન પોઈન્ટ વાત એ છે કે આપણે ડેલી વ્લોગિંગ કરવાનું આપણું ખૂબ સારું સપનું છે. અને યુટ્યુબમાં જેટલું પણ ભણે એટલું એમ કે જરૂર સફળતા અને ટૂંક જ સમયમાં ખૂબ આગળ વધવાનું સપનું છે આપણી પાસે. પણ વાત જાણે એમ છે કે દોસ્તો કડિયા કામમાં તમને ખબર જ હશે, તમે કડિયા કામ કર્યું છે તો કે કડિયા કામવાળા માણસની શું હાલત થાય છે એમ. તો આપણી જોડે પણ કંઈક એવું છે, એટલે ટાઈમ મળતો નથી, એના કારણે વ્લોગિંગ થતું નહીં. પ્રયત્ન પૂરો કરું છું પણ તો બી વ્લોગિંગ શૂટ નહીં થતું. તો એના કારણે આપણા વ્લોગ આવતા નથી. અને બીજું કે આપણી પાસે આઈફોનની કમી છે, એટલે આપણું એડિટિંગ સારું થતું નથી. બસ મેઇન પ્રોબ્લેમ એ છે, એના કારણે વ્લોગ આવતા નથી. બાકી આપણું જે કંપનીવાળું કામ હતું એ પૂરું થઈ ગયું છે. અને હવે આપણે રોકડીમાં બધા છૂટકમાં કામ જવાનું છે. તો હું અલગ અલગ લોકેશનના વ્લોગ બનાવવાની ટ્રાય કરીશ, પ્રયત્ન કરીશું આપણે ડેલી વ્લોગના. બાકી તો દોસ્તો આપણે આવી ગયા છે સ્ટુડિયોમાં. અને આ તમે દેખી શકો છો વિક્રમ સ્ટુડિયો. તો આપણે જઈએ હવે અંદર, કારણ કે 2 દિવસ પહેલાં આપણે મૂક્યો હતો ફોટો, તો થઈ ગયો છે. એ અંદર જઈને પૂછીએ, થઈ ગયો ફોટો? આ પેલી છોકરીનો મૂક્યો હતો. હા હા, વ્લોગ શૂટ કરો ચાલશે ને? વ્લોગિંગ છે, વ્લોગિંગ ચેનલ છે મારી યુટ્યુબની, એના માટે વ્લોગ શૂટ કરી રહ્યો છું. ચાલશે ને એમ બ્રો? અહીંયા આ ફોટાનું કરશો ને? હા, એ તો ફોટાનું જ ને. તો તમે દોસ્તો જોઈ શકો છો, આ ફોટો આપણે મૂક્યો હતો. કમેન્ટમાં કહી દેજો કે ફોટો કેવો લાગે છે. તો 150 રૂપિયા બાકી છે ને? લો, એક મિનિટ એની વાત. હા. તો દોસ્તો તમે જોઈ શકો છો ફોટો એકદમ સ્માઇલદાર, એક નંબર ફોટો લાગે છે યાર. તો બને રહેજો વ્લોગમાં. આપણે ઘરે જઈએ અને ઘરે જઈને આરામથી જોઈએ. તો નાખી દો ને આમાં ડાયરેક્ટ. હા, ઓકે. તો મળી ગયો છે આપણો ફોટો, અને જઈએ ઘરે. ને ઘરે જઈને હવે આનું અનબોક્સિંગ કરી. બાકી જોઈ તો લીધો છે તમે અહીંયા આગળ. પ્રાચી, પ્રાચી તારો ફોટો લઈ આવ્યો, તારો ફોટો લઈ આવ્યો. પ્રાચી, ફોટો તારો. તો હવે આપણે ખોલીને જોઈએ. લે હાલ. આ બધું ફેર. અરે યાર, કઈ ઉલટો પકડાય? એટલો મસ્ત તો છે યાર. પ્રાચી, આ કોણ છે? આ અહીં દેખ ફોટોમાં. પપ્પા 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 કોણ છે? પપ્પા કી છે? પપ્પા લેને પણ લે લેતો કરે. કઈને પાસે લટકાવવાનો છે? પેલી ઘડિયાળને નજીક થઈ ઉપર લટકાવી. શું છે? શું છે? ઘેરે જ લટકાવવા પડે હે ને? તો દોસ્તો ફોટો આપણે લઈ આવ્યા છે, પણ હવે અહીંયા આગળ તો તમે દેખી શકો છો આ ફોટા હશે. આ તમે દેખી શકો છો અહીંયા. પણ
અહીંયા શું કે પ્લાસ્ટર નથી એટલે ઓછો શૂટ મારશે. બાકી આપણે ઘરે મસ્ત આપણું પ્લાસ્ટરવાળું મકાન છે એટલે ઘરે આપણે લટકાવીશું. બાકી અત્યારે લઈ આવ્યા છે